ઘરે બેસીને ભણવાની મજા આવે છે ને? મને ખાતરી છે કે તમને બધાને ખૂબ મજા પડતી હશે. ભણવાનું તો ઘરે બેઠાય છે, શાળાએ ન આવતા હો છતાં પણ તમારે ઘરે બેસીને સારી રીતે ભણવાનું છે. અમારો એવો દરેક પ્રયત્ન રહેશે કે તમે સારી રીતે ઘરે બેસીને પણ ભણો અને અમે તમને સારી રીતે શીખવી શકીએ. આપણે યુનિટ 3 સુધી લાસ્ટ ટાઈમ શીખ્યા. હવે યુનિટ 4 શીખવાના છીએ. નેક્સ્ટ યુનિટ 4 આપણે શીખીએ તે પહેલાં એક સરસ મજાની વાત કરું કે આપણે બધા વાઇલ્ડ એનિમલને તો ઓળખીએ જ છીએ, અને ડોમેસ્ટિક એનિમલને ઓળખો છો તમે બધા? ડોમેસ્ટિક એનિમલ કોને કહેવાય, વાઇલ્ડ એનિમલ કોને કહેવાય? વાઇલ્ડ એનિમલ એટલે વાઇલ્ડ એટલે જંગલી પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ તો ક્યાં રહેતા હોય? મોસ્ટ ઓફ બધા જંગલમાં જ રહેતા હોય. પણ ઇન્ડિયા સિવાયના ઘણા એવા દેશો છે કે જ્યાં વાઇલ્ડ એનિમલને પણ પાળે છે, ઘરમાં રાખે છે, તેનો ઉછેર કરે છે, સારી રીતે પાલન પોષણ કરે છે. જેમ આપણે ડોમેસ્ટિક એનિમલ્સ છે. ડોમેસ્ટિક એનિમલમાં કયા કયા આવે? ડોમેસ્ટિક એનિમલમાં હાથી, ઘોડા, કૂતરા, બિલાડા, ઊંટ, આ બધા એ ડોમેસ્ટિક એનિમલ કહેવાય. ગધેડાઓ કે જે આપણે ઘરે આપણા સાથે રહે છે, એને આપણે પાલવીએ છીએ, એ આપણું કામ કરી દે છે. ગાય છે તો એ ડોમેસ્ટિક એનિમલ કહેવાય, બરાબર? એ આપણને દૂધ આપે છે. તો મિત્રો, અહીંયા પણ એક એવું જ છે પાત્ર કે જે અબુ મિયાં છે એને એક પાલતુ બકરી માટેનું એક આખું વાર્તા છે, અને એમાં તમને ખૂબ મજા પડશે કે કોઈ પણ એક પ્રાણી છે અને એક વ્યક્તિ અને પ્રાણી વચ્ચેની મિત્રતા કેવી હોવી જોઈએ, કેટલી ગાઢ મિત્રતા હોવી જોઈએ એ દર્શાવે છે. પણ આપણે જેમ આપણને સ્વતંત્ર રહી અને ફરવું ગમતું હોય છે, એવી જ રીતે આપણે જે પ્રાણીઓને આપણી સાથે રાખીએ છીએ એને પણ બહાર હરવું ફરવું ગમતું હોય છે. પણ એ લોકોને એટલી ખબર હોતી નથી કે જેટલા સુરક્ષિત એ આપણી પાસે છે એમ એ બહાર હોતા નથી. કોઈ પણ પ્રાણી છે એની ઉપર કોઈ એક એવું પ્રાણી હોય છે કે જે એનું હરણ કરે છે, એટલે કે ખાય છે, આહાર તરીકે ઉપયોગ કરે છે. એવું જ અહીંયા આ એક સ્ટોરીમાં બને છે. પણ મિત્રો, મારું એટલું જ કહેવાનું છે કે તમે કોઈ પણ પ્રાણીને એક પેટ તરીકે પાળતા હો, કે કોઈ પણ પ્રાણી હોય, કૂતરો હોય કે બિલાડી હોય કે પછી પાલતુ પક્ષીઓ હોય, તો દરેક પશુ પંખીઓ પ્રાણીઓને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે, અને આપણે એને સ્વતંત્ર રાખી શકીએ છીએ. આપણે શું કામ એને બંધનમાં રાખવા જોઈએ? તો મિત્રો, અહીંયા આપણે આગળ જે કોલ ઓફ ધ હિલ્સ એ સ્ટોરી છે એ જોવાની છે. તો ચલો આપણે આગળ કોલ ઓફ ધ હિલ્સ યુનિટ 4 જોવાનું છે. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો બોલાવો. કોલ એટલે બોલાવવું, ઓફ ધ હિલ્સ, હિલ્સ એટલે ટેકરીઓ. યુનિટ 4ની અંદર તમે જુઓ છો કે કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો બોલાવો. હવે અહીંયા પ્રી ટાસ્ક આપેલું છે. પ્રી ટાસ્કની અંદર તમે જુઓ, રિસાઇટ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આ પોએમ છે એને તમે રિસાઇટ કરો, ગાઓ, અને તેને સમજવાનો પ્રયત્ન કરો. અને ધીસ પોએમ વોઝ રિટન બાય જ્હોન કીટ્સ. કીટ્સ દ્વારા આ પોએમ લખાઈ હતી. તો ચલો આપણે આને રિસાઇટ કરીએ. I had a dove and the sweet dove died, and I have thought it died of grieving. Oh, what could it grieve for? Its feet were tied with a silken thread of my own hands weaving. Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird? Why? You lived alone in the forest tree. Why, pretty thing, would you not live with me? I kissed you off and gave you white peas.
વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ. જુઓ અહીંયા જોન કિટ્સ છે એ આપણને એવું કહેવા માગે છે કે આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાયડ. મારે એક સરસ મજાનું ડવ એટલે ખબર જ છે કબૂતર થાય છે. હવે એને શું થાય, એણે એ ડવને પાળેલું હતું. હવે એ ડવ છે એ મૃત્યુ પામ્યું. એ સુંદર મજાનું ડવ છે એ મૃત્યુ પામે છે. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઇડ ઓફ ગ્રીવિંગ. ગ્રીવિંગ એટલે સોરો, એટલે દુઃખને કારણે એ મૃત્યુ પામ્યું. મેં એવું વિચાર્યું કે એ દુઃખને કારણે એ મૃત્યુ પામ્યું હશે, એટલે હતું. ઓહ, વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ઇટ્સ ફીટ વર ટાઈડ. ઓહો, એનું દુઃખ કયું હતું? શેના માટેનું દુઃખ? ઇટ્સ ફીટ વર ટાઈડ. શું તેના પગ છે એ બાંધેલા હતા એટલે? વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વેવિંગ. કે જેના પગ છે એ મેં સિલ્કન થ્રેડ એટલે કે સિલ્કનો જે દોરો છે જે મેં મારા હાથે એને ગૂંથેલો હતો, વણેલો હતો. વેવિંગ એટલે વણવું, એના વડે મેં બનાવેલો હતો. એ જે દોરી છે એના વડે મેં એના પગ બાંધ્યા હતા. સ્વીટ લિટલ રેડ ફીટ. એના પગ કેવા સરસ હતા, નાના નાના લાલ લાલ નાના નાના પગ. વાય શુડ યુ ડાય? તું શું કામ, તારે મૃત્યુ પામવાની જરૂર ન હતી. વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ? તું મને છોડીને શા કારણે ગયો? એક પ્રિય એટલે કે મીઠા પક્ષી. વાય, શા કારણે? યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. તું તો એકલો જંગલમાં એક વૃક્ષ ઉપર રહેતો હતો. વાય પ્રીટી થિંગ્સ વુડ યુ નોટ લીવ વિથ મી? ઓહો, તને શું ન ગમ્યું? તું મારી સાથે, તને રહેવું ન ગમ્યું? આઈ કિસ યુ ઓફ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. હું તો તને વારંવાર ચુંબન કરતો હતો અને સરસ મજાના સફેદ બી એટલે કે પીનટ આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ? શા કારણે તું વધારે જીવ્યો નહીં? એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, ગ્રીન ટ્રીઝની જેવી જ રીતે હું તને સાચવતો હતો. જેમ વૃક્ષ છે, વૃક્ષની ઉપર ઘણા બધા પશુ પક્ષીઓ તેનો આશ્રય લઈ અને રહેતા હોય છે, એવી જ રીતે હું તને એક વૃક્ષ, ઘટાદાર વૃક્ષની જેમ મેં પણ તને છાંયડો આપ્યો છે. મેં પણ તારું એક રક્ષણ કરેલું છે. તો તું કેમ મારી સાથે રહ્યો નહીં? એવી રીતે જોન કિટ્સ છે એનો સોરો એટલે એનું દુઃખ વ્યક્ત કરે છે અને એને ગિલ્ટી ફીલ થાય છે કે એને એવું તો શું દુઃખ પડી ગયું કે તે મારી સાથે રહ્યો નહીં અને એ મૃત્યુ પામ્યો. હું તો તેને વારે વારે પ્રેમ કરતો હતો, ચાહતો હતો, ખાવાનું આપતો હતો, છતાં પણ તું જતો રહ્યો. એ દુઃખ વ્યક્ત કરતી એ સરસ મજાની પોયમ અહીંયા જોન કિટ્સે રજૂ કરી છે. તો ચલો હવે આગળ આપણે વધીએ. નાવ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. હવે અહીંયા ટ્રુ ફોલ્સ છે એ હું સેન્ટેન્સ વાંચું છું, તમને ખબર જ છે કયું ટ્રુ આવશે અને કયું ફોલ્સ આવશે. ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. શું ડવ છે એ કમ્ફર્ટેબલ લાઈફ, સુરક્ષિત જીવન જીવતો હતો? યસ, ટ્રુ કે ફોલ્સ શું આવશે તમારે ડિસાઈડ કરવાનું છે. ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ અ સિલ્કન થ્રેડ. ડવ છે એ ખુશ હતો કારણ કે તે ખુશ હતો કે તે એના પગ સિલ્કન થ્રેડ એટલે કે એક રેશમની દોરીથી તેના પગ છે એ બાંધવામાં આવેલા હતા, એટલે એ સુખી હતો. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. શું જે પોએટ છે, લેખક છે, કવિ છે એ તેની સારી એવી સંભાળ રાખતા હતા. ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સેડનેસ. પોએટ છે તે તેના દુઃખનું કારણ છે એ સમજી શકતા ન હતા. ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. ડવ છે એ સ્ટુપિડ એટલે મૂર્ખ હતો કે જે પોએટની સાથે રહેવા ઈચ્છતો ન હતો. ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. ડવ વોઝ અનહેપી
because it was not free. તો મિત્રો તમે ટ્રુ અને ફોલ્સ તમને ખબર પડી જ ગઈ હશે કે કયું સેન્ટેન્સ છે એ ટ્રુ છે અને કયું સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. વિદ્યાર્થી મિત્રો અંદર ને અંદર તમારે ટીક કરવાની છે. હવે બી, complete the dialogues between the parrots in the cage and the parrot in the tree work in the pairs. જુઓ મિત્રો અહીંયા હું વાંચી જઈશ પણ આ જે બ્લેન્ક છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાની છે. ફ્રી ટાસ્ક છે એટલે તમારે તમારી જાતે કરવાનું છે. You can begin like this. The parrot in the cage. Hi, I am Mittu. Who are you? The parrot in the trees. I am a parrot. I don't have a name. Mittu said, Okay, I will call you Sweetu. Sweetu said, I don't mind. But are you happy in this cage? Mittu said, Yes, I am. Sweetu said, Will you come with me in the forest? Mittu says, What will we do in the forest? Sweetu said, I am free. Mittu said, I am ready. Open the cage like this. Shows the tricks. Now, what will happen? હવે શું બનશે? જુઓ મીઠું છે એ એક પાલતુ પક્ષી છે અને સ્વીટુ છે એ એક ઉડતું પક્ષી છે કે જે જંગલમાં રહે છે. હવે મીઠું છે એને કહે છે, સ્વીટુ છે એને એમ કહે છે કે તું ભાઈ પાંજરાની અંદર તું સુખી છો? એટલે મીઠું એમ કહે છે કે ના, હા હું તો સુખી છું, મને એવું કાંઈ છે નહીં. અને મીઠું એમ કહે છે તારું કંઈ નામ છે? એટલે સ્વીટુ એમ કહે છે, એ પોપટ કહે છે મારું કોઈ નામ નથી. એટલે મીઠું એને સ્વીટુ કહીને બોલાવે છે. એટલે સ્વીટુ એને એમ કહે છે કે તું શું મારી સાથે જંગલમાં આવી શકે છે? એટલે મીઠું ફોરેસ્ટમાં જઈને આપણે શું કરશું એવું પૂછે છે. એટલે એમ કહે છે આપણે ફરશું અને ફ્રીલી ઉડશું એમ. મીઠું એમ કહે છે આઈ એમ રેડી, ઓપન ધ કેજ. એટલે હું તૈયાર છું, મારો આ પાંજરું ખોલી દે. તો મિત્રો પક્ષીઓ છે એને પણ ફ્રીડમ જોઈએ છે. જેમ આપણને ફ્રીડમ ગમે છે એમ પક્ષીઓને પણ ફ્રીડમ ગમતું હોય છે ને. તો ચલો હવે એના જ આધારિત એક સરસ મજાની અહીંયા વાત છે એ આપણે કરીએ કે જે એક એની અંદર જે પાત્ર છે અબુ મિયા, ગોવિંદા અને એક સરસ મજાની ગોટ છે એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. આ સરસ મજાની જે વાત છે એની અંદર તમે જોશો કે હે અબુ મિયા, અરે ઓ અબુ મિયા, લુકિંગ સેડ, તું તો ખૂબ દુઃખી દેખાય છે. લુકિંગ સેડ એટલે દુઃખી દેખાવું. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તું કેમ, અલોન એટલે એકલા, ટુડે એટલે આજે, સિટિંગ એટલે બેઠો છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તું કેમ એકલો બેઠો છે. વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુ, તારી ડાર્લિંગ એટલે પ્રિય કાલુ ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ, વરીડ એટલે દુઃખી થઈ જવો. ગોવિંદા છે એ ખૂબ દુઃખી હતો. પરહેપ્સ એટલે કદાચ, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેને ખોઈ દીધી છે. લોસ્ટ એટલે ગુમાવી દેવું. આઈ હેવ લોસ્ટ હર, મેં તેને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, મેં તેના ફૂટપ્રિન્ટ્સ એટલે પગની જે પંજા છે એ હિલ તરફ જોયા છે. એટલે તમને ખબર જ છે કે કોઈ પણ પ્રાણી છે કે એ બહાર જંગલ તરફ જતું હોય અથવા તો ટેકરીની ઉપર ચડતું હોય તો ફૂટપ્રિન્ટ્સ એના દેખાતા હોય છે. અને એ પણ પોતાના કોઈ પાલતુ પ્રાણીના હોય તો દરેક વ્યક્તિ છે એને ઓળખી શકતું હોય છે. ધ ડેવિલ, ડેવિલ એટલે રાક્ષસ. મસ્ટ હેવ કિલ હર, રાક્ષસે તેને મારી નાખી જશે. એટલે અબુ મિયા છે
એ ખૂબ દુઃખી છે, કારણ કે એની પાલતુ બકરી છે એ કાલુ એને છોડી અને જતી રહી છે. એની ખૂબ પ્રિય હતી. આ દુનિયાની અંદર માત્ર એની એક બકરી અને પોતે બંને જ એકસાથે રહેતા હોય છે. પણ જ્યારે આવું બને છે કે બકરી છે એને છોડીને જતી રહે છે, એટલે અબુ મિયાંને ખૂબ દુઃખ થાય છે કે ઓહો, મેં એને આટલી બધી રાખી છે અને છેવટે એ મને છોડીને હિલ તરફ જતી રહી છે. એટલે અબુ મિયાં દુઃખી હોય છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. પુઅર એટલે ગરીબ, અબુ ખાન એટલે અબુ ખાન, વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. ઓલમોસ્ટ એટલે સંપૂર્ણ રીતે, ઇન ટીયર્સ આંસુ વહાવી, ટીયર્સ એટલે આંસુ વહાવી રહ્યા હતા. બિચારા અબુ મિયાં એકલા હતા. એને ખૂબ ચાહતા હતા, પણ એ ટેકરી તરફ ગઈ એટલે એને પૂરી ખાતરી હતી કે પેલો ડેવિલ એટલે કે જે વરુ છે એ એને ખાઈ ગયો હશે, એ રાક્ષસ એને નક્કી ખાઈ ગયો હશે. હી કુડ નોટ understand why Kalu broke the strings and disappeared in the night. He could not understand. તેને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, તે સમજી ન શક્યા. વાય કાલુ શા કારણે, બ્રોક ધ સ્ટ્રિંગ્સ એટલે દોરડું, બ્રોક એટલે તોડી નાખ્યું. કાલુએ શા કારણે આ જે દોરડું છે એણે તોડી નાખ્યું હશે. ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું, ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. ઇન ધ નાઇટ એટલે રાત્રિમાં તે અદૃશ્ય થઈ ગઈ. તેણે દોરડું તોડી અને રાત્રિમાં તે અદૃશ્ય થઈ ગઈ. He used to give her green, juicy grass and tasty grains. He used to એટલે used to નો એક રોજબરોજ ઉપયોગ કરવા માટે used to નો ઉપયોગ કરવામાં આવે છે કે તેને ડેઈલી રોજબરોજની ક્રિયામાં આપણે used to નો ઉપયોગ કરીએ છીએ કે તેને રોજ સરસ મજાના લીલું ઘાસ જે જ્યુસી છે એને ખવડાવતા હતા. એન્ડ ટેસ્ટી ગ્રીન્સ, અને સરસ મજાના ટેસ્ટી ગ્રીન્સ પણ ખવડાવતા હતા. પછી એને એવું થાય છે કે આ જતી રહી છે, તો હવે એની માટે થઈને એને શું કરવું જોઈએ. હવે કોઈ પણ પાલતુ પ્રાણી છે તેને તમે સારી રીતે રાખતા હો, પણ અચાનક જ એ તમને છોડીને જતી રહે એટલે એનું દુઃખ છે એ દરેક વ્યક્તિને થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અબુ મિયાં છે એને જે કાલુઆ છે એ ખૂબ જ પ્રિય બકરી હોય છે, પણ હવે થયું છે એવું કે એ એના બંધનમાંથી મુક્ત થઈ અને ક્યારે જતી રહી એ ખુદ અબુ મિયાંને ખબર નથી. એટલે અબુ મિયાં દુઃખી થાય છે કે મારી ક્યાં ખામી રહી ગઈ, કે મેં ક્યાં એને કઈ જગ્યાએ ખામી રહી. હું એને સરસ મજાનું લીલું ઘાસ ખવડાવતો હતો, એને અનાજના દાણા ખવડાવતો હતો, છતાં પણ એ મને એકલી મૂકી અને જતી રહી. અને મારા માટે તો એક સર્વસ્વ જે કાંઈ હોય તો એ સર્વસ્વ એ જ હતી, છતાં પણ એ મને છોડીને જતી રહી. આફ્ટર સમ ડેઝ એટલે થોડાક ટાઈમ પછી મિયા બોટ અનધર ગોટ. હવે મિયાએ શું કર્યું, એક બીજી ગોટ છે એ લઈ આવ્યો. શું કર્યું, બોટ એટલે લીધી એણે એક સરસ મજાની બીજી બકરી લઈ આવ્યો. ધસ બોટ અનધર ગોટ. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. હવે આ જે નવી હતી એ પ્રીટી એટલે ખૂબ જ સુંદર હતી. કેવી હતી? ખૂબ સુંદર હતી.
white as snow, white as snow, little horn and a pair of lovely bright red eyes. બ્રાઇટ એટલે ખૂબ તેજસ્વી એની આંખો હતી, બરાબર. અને સરસ મજાની સફેદ કલરની આ બકરી હતી. લિટલ હોર્ન્સ એટલે હોર્ન્સ એટલે શિંગડાઓ. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, સુંદર મજાની એની લાલ લાલ આંખો હતું. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને એક ચાંદની તરીકે બોલાવીશ. શું બોલાવીશ? ચાંદની તરીકે બોલાવીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. કેરેસિંગ એટલે એના જે સુવાળા જે સોફ્ટ ફર હતા એને એ આમ પ્રેમથી કાળજીપૂર્વક એની ઉપર હાથ ફેરવતો. હી સેડ એમ હાથ ફેરવતા ફેરવતા તેને કહેતો. હી સેડ વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક દિવસ અપિયર્ડ એટલે દેખાવું, અપિયર્ડ એટલે પહોંચી જવું. શું? એક દિવસ ગોવિંદા એના ઘરે પહોંચે છે. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હવે તેણે જોયું કે અબુ મિયા છે એ એની એકને એક ઘરની જે કુટુંબની એક સભ્ય છે એની સાથે વાતો કરી રહ્યા હતા. હે અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉઝ લાઈફ નાવ? તમે તો ખૂબ સરસ હેલ્ધી દેખાઓ છો, તાજા માજા દેખાઓ છો. હાઉઝ લાઈફ નાવ? અત્યારે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. શું કહે છે અબુ મિયા? અબુ મિયા એમ કહે છે કે હું હેપીએસ્ટ પર્સન છું. પર્સન એટલે વ્યક્તિ, હેપીએસ્ટ એટલે ખુશ વ્યક્તિ તરીકે છું. ગોવિંદા, ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની છે એ મારા માટે એક નવું જીવન, બોટ ન્યૂ લાઈફ ટુ મી, મારા માટે એક નવું જીવન લઈ આવી છે. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. વિધાઉટ એટલે તેના વગર, હું તેના વગર જીવી શકું તેમ નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે આમ ચળવળવું, આમ તેજ થવું, તેજ એને આમ ફેસ ઉપર તેજ દેખાતું હતું. હવે અબુ મિયા છે એ આ બકરી સાથે રહી અને ખુશીથી તે ચળકતા હતા. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તું તેના વિશે શું કહી રહ્યો હતો? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તું તેની સાથે શું વાત કરી રહ્યો હતો? અબુ મિયાને ગોવિંદા પૂછે છે કે ભાઈ તું આ બકરી સાથે શું વાત કરી રહ્યો હતો? ઓ યેસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલુઝ. હા, હું તેને કોના વિશેની સ્ટોરી કહી રહ્યો હતો? કાલુઝ સ્ટોરી, કાલુની વાત કરી રહ્યો હતો. કાલુઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. તેણે શું કીધું? કાલુને હું એ વાત કરી રહ્યો હતો કે ચાંદનીને એ વાત કરી રહ્યો હતો કે કાલુનો અંત કઈ રીતે આવ્યો. બ્લડ થર્સ્ટી એટલે કે લોહીનો ભૂખ્યા એના દાંત, કયા? કોના? રાક્ષસના દાંત. ઓન ધ હિલ કે જે પર્વત ઉપર રહે છે અને એના જે લોહિયાળ દાંત વિશે હું એને વાત કરી રહ્યો હતો. અને એ કાલુનો અંત કેટલો દુઃખદાયી આવ્યો તેના વિશે મેં એને વાત કરી. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો, બટ એની ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. મારી આ પ્રિય ચાંદની છે એ મને ક્યારેય છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે તો ખૂબ સો અન્ડરસ્ટેન્ડિંગ એટલે મને ખૂબ જ સમજે છે. એન્ડ હેપી વિથ મી, તે મારી સાથે ખુશ છે. હી એડેડ, તેણે ઉમેર્યું.
ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ. ડિલાઇટેડ એટલે હું ખૂબ ખુશ છું. શેના માટે? સી યુ લાઈક ધીસ. હું તમને આવી રીતે જોઈને ખૂબ ખુશ છું, એવું ગોવિંદા કહે છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકોમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. આ ચાંદની છે એ તમને એ કંપની આપશે, તમને સહકાર આપશે. યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ, તમારા છેલ્લા શ્વાસ સુધી એ તમને તમારી કંપની એટલે કે તમારી સાથ સહકાર આપશે, તેવું તેણે ઉમેર્યું. ગોવિંદાએ એણે એડ કરીને કહ્યું. સમ યર્સ પાસ્ડ, કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એટ્રેક્શન એટલે આકર્ષણ, ડેવલપ એટલે વિકાસ થયો. તેને હિલ તરફ જવાનો એક આકર્ષણ ઉદ્ભવ્યો. એવરી મોર્નિંગ સી વોચ્ડ ધ hill tops shining in the tender sunlight. Every morning, દરરોજ સવારે, સી વોચ્ડ ધ hill top, દરરોજ સવારે તે hill top એટલે ટેકરીની ટોચને જોયા કરતી. hill top એટલે ટેકરીની ટોચને નિહાળ્યા કરતી કે જે ચળકતી હતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ, ટેન્ડર એટલે કુમળા સૂર્યપ્રકાશમાં, ટેન્ડર એટલે કુમળા સૂર્યપ્રકાશમાં તે જે ટેકરીની ટોચ છે એ ચળકતી હતી તેને જોયા કરતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ, કેટલી સુંદર આ ટેકરીઓ છે, કેટલી સુંદર આ ટેકરીઓ છે. સી થોટ, તેણે વિચાર્યું. જો હવે ચાંદની છે એને પણ એવો વિચાર આવ્યો કે આ સરસ મજાની ટેકરીઓ છે એના તરફનું તેનું આકર્ષણ છે એ વધી જ ગયું કે ભાઈ આ ટેકરીઓ ખૂબ સુંદર છે અને મારે તેની પાસે જવું જોઈએ. એનું આકર્ષણ છે એ વધવા લાગ્યું. સમ યર્સ she thought, and how every morning she watched the hilltop shining in the tender sunlight. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. એટલે કે આ જે બધા ટેકરીઓ પર જઈ અને કેટલું આનંદ ફ્રેશ થતા હશે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પણ આ જે સરસ મજાના લીલા ઘાસની વચ્ચે પેલે પાર જવું જોઈએ. એટલે કે આ ફિલ્ડ્સ છે, આ વાડી છે એને પેલે પાર મારે દોડીને જવું જ જોઈએ. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. તે દોડવા ગઈ. તેને વિચાર તો આવ્યો કે ભાઈ મારે પેલી સાઈડ જવું જ છે, પણ તેને એક ઝર્ક લાગ્યો અને તે થંભી ગયો. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. રોપ એટલે દોરડું. ધેર વોઝ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં એક દોરડું હતું. સી હેટ ઇટ મોસ્ટ. તે તેને તિરસ્કારતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રેસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે ચાંદનીએ શું કર્યું? ખાવાનું. ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ ખાવાનું અને દાણા ચરવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને તેને અબુ ખાનની વાર્તોમાં પણ રસ રહ્યો નહીં. સી લોસ્ટ હર એપિટાઇટ ગ્રુ વેરી થિંગ્સ. તેનું જે બોડી છે, એનું શરીર છે એ ધીરે ધીરે કેવું થવા માંડ્યું? તેને ભૂખને કારણે તેનું શરીર છે એ ક્ષીણ થવા માંડ્યું અને તે સાવ
તેની હાલત છે ધીરે ધીરે ખરાબ થવા લાગી. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew very thin. ધીમે ધીમે દુબળી થવા લાગી. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. She stared moodlessly, એ મૂડ વગર એટલે કે એને કોઈ પણ રસ વગર તે એક જ સ્ટેર એટલે જોયા કરું, ટેકરીઓ તરફ જોયા કરતી. બાથિંગ ઇન ધ સનલાઇટ એટલે કે જાણે સૂર્યના પ્રકાશમાં તે નાહી રહી હોય, અથવા તો પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ અને વાદળોમાં તે રમી રહી હોય તેવું લાગતું હતું. એટલે તેવી રીતે એક જ ટસે તે ત્યાં જોઈ રહેતી હતી. અબુ ખાન કુડ સીન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને તો સમજી શકતા હતા કે ચાંદની તેની પ્રિય ચાંદનીની સાથે શું બની રહ્યું હતું. હી પુસ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેણે અબુ ચાચાએ શું કર્યું કે તેણે એક નાનકડી રૂમમાં ધકેલી દીધી અને તે બારણું બંધ કરી દીધું. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ તે ફરગોટ એટલે ભૂલી ગયા. ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો કે એક નાનકડું એવું ઝૂંપડાની અંદર જે નાની એવી બારી હોય કે જે પાછળની સાઈડ હોય તે એ બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. હવે ચાંદની છે એણે શું કર્યું કે વિન્ડોમાંથી બહાર નીકળી ગઈ અને ફ્રોમ પેસેજ ફોર ફ્રીડમ તેને એક ફ્રીડમ એટલે કે સ્વતંત્ર મેળવવા માટેનો એક સરસ મજાનો રસ્તો મળી ગયો. એટલે તેણે તે બારી તરફ બારીમાંથી તે બહાર નીકળી ગઈ. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. એટલે કે ચાંદની જ્યારે તે હિલસ્ટોપ એટલે ટેકરી ઉપર પહોંચી તો તેણે શું જોયું? ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય અપિયર ટુ મીટ. હોરાઇઝન એટલે શું? જે જગ્યાએ તમને એક પૃથ્વી અને આકાશ બંને એકત્રિત થતા હોય, ભેગા થતા હોય, દેખાતા હોય તેને હોરાઇઝન કહેવામાં આવે છે. હોરાઇઝન એટલે પૃથ્વી અને આકાશ બંને સાથે દેખાતા હોય તેને હોરાઇઝન કહેવાય. હવે અહીંયા શું છે? હોરાઇઝન સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેણી તો એટલી બધી ઓવરજોય થઈ ગઈ, એને તો ખૂબ આનંદ થયો કે ભાઈ ઓહો, ઓવરજોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તે તો આ બધું અદ્ભુત દ્રશ્ય જોઈ અને ખૂબ ખુશ થઈ ગઈ. ધ ગ્રીન ગ્રેસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. હવે જે ગ્રીન ગ્રેસ હતું તે એના પગ તળે હતું. આ ગ્રીન ગ્રેસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. The wild sang an endless song of welcome. વાઇન્ડ એટલે કે પવન છે તે એક અનંતકાળનું કોઈ ગીત ગાઈ રહ્યું હોય તેવું તેને બોલાવી રહ્યું હોય કે આ જે વાઇન્ડ એટલે પવન છે તેને પુકારી રહ્યું હોય તેવું તેને લાગી રહ્યું હતું. Chandni felt as if she were meeting her mother after years of separation. સેપરેશન એટલે અલગતાથી. એટલે ચાંદની છે એ તેની માતાને ઘણા સમય પછી તેને મળી હોય, ઘણા સમય બાદ દૂર રહ્યા પછી તેને સેપરેશન એટલે દૂર રહ્યા પછી તેને મળી હોય તે રીતે તેને
તેવું તેને લાગવા માંડ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન એટલે કેદખાનું, બરાબર. હાઉ ડિફરન્સ, કેટલું અલગ છે આ અબુ ખાનના જેલ કરતાં, એટલે જેલ જેવા તેના ઘર કરતાં આ સ્થળ કેટલું અલગ છે. ધેટ ડે સી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. ધેટ ડે એટલે એ દિવસે તેણે ખૂબ ઉછળકૂદ કરી. એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને આમ તેમ ફરી રમી અને ખાધું અને આમ તેમ ફર્યા કરી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે તો વિશ્વની ટોચ ઉપર પહોંચી ગઈ હતી. એટલે તેને એવું હતું કે મને ખૂબ સ્વતંત્રતા મળી ગઈ, હું તો આ અબુ ખાનની જેલમાંથી છૂટી ગઈ, હવે મારે કંઈ દુઃખ છે નહીં. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. હવે આ દિવસ એની માટે ખૂબ ખુશીનો હતો. હેપીએસ્ટ ડે એટલે ખુશીનો દિવસ. ચાંદનીના જીવનમાં આ દિવસ તેની માટે હેપીએસ્ટ ડે તરીકેનો હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય છે એ હવે ધીરે ધીરે ટેકરીની પાછળ જવા લાગ્યો હતો. અત્યાર સુધી તો શું હતું, સૂર્ય ઉગ્યો હતો અને સવારનો ટાઈમ હતો, પણ ધીરે 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 હવે દિવસ આથમવાનો શરૂ થઈ ગયો હતો. ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. બિહાઇન્ડ ધ હિલ્સ એટલે ટેકરીઓની પાછળ. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. ધીરે ધીરે આ જે ડાર્કનેસ છે એટલે કે અંધારું, કવર્ડ ધ ગ્રાસ, આ ઘાસને ઘેરાવા લાગ્યું હતું. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ધીરે ધીરે ચોમેર એટલે કે ચારે તરફ ફૂલો, ઘાસો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોઈંગ. હવે ધીમે ધીમે પવન પણ ફૂંકાવાનો બંધ થવા લાગ્યો. બ્લોઈંગ એટલે ફૂંકાવું, સ્ટોપ એટલે અટકી જવું, વાઇન્ડ એટલે પવન. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારેય બાજુ શાંતિ હતી. સ્ટીલનેસ એટલે શાંત વાતાવરણ હતું. સ્ટીલનેસ એટલે શાંત વાતાવરણ હતું. એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. હવે આઉલ છે એ હૂટેડ એટલે કે ઘુવડ છે એ બોલતું હતું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. હવે ચાંદની છે એને ફેલ્ટનું ભૂતકાળ ફેલ્ટ, ફીલનું ભૂતકાળ ફેલ્ટ, સ્કેર્ડ એટલે ડરી ગઈ. સ્કેર્ડ એટલે ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. હવે ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર દૂર આકાશમાં પૂનમનો ચાંદ ચળકી રહ્યો હતો. ફૂલ મૂન ડે એટલે પૂનમનો ચાંદ. ડિસ્ટન્ટ એટલે દૂર દૂર આકાશમાં. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. ચાંદની સો, એના આ જે ચળકતા પ્રકાશની અંદર ચાંદનીએ શું જોયું? ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, તેણે ચળકતી બે આંખો જોઈ. એન્ડ શાર્પ ટીથ એટલે તીક્ષ્ણ દાંત. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ધીમે ધીમે તેની તરફ આવતા તેણે જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન હર હરી. ડેવિલ છે એ ધીમે ધીમે, ઉતાવળમાં નહીં પણ ધીમે ધીમે તેની તરફ આવી રહ્યો હતો. તે રાક્ષસ છે તે તેની તરફ નજીક આવી રહ્યો હતો. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તે ડેવિલ જાણતો હતો કે આ ગોટ છે, આ બકરી છે, તે તેની શું છે? ફૂડ છે, ખોરાક. તેને ખોરાક મળી ગયો છે. ધ વુલ્ફ, વુલ્ફ એટલે વરુ. એન્ડ ધ ગોટ સ્ટંક.
their heads with each other. હવે જે વુલ્ફ હતું તે તેની નજીક ધીરે ધીરે આવી રહ્યું હતું. બંને જણાએ પોતપોતાના ગોટ છે તેણે તેના જે શિંગડા છે વિથ બંને એકબીજાની સામે માથું આમ અડાડીને લડાઈ કરવા લાગ્યા. He was big and fierce, whereas she was small but not weak. He was એટલે એ જે ડેવિલ હતો એ કેવો હતો? ફ્યુરિયસ એટલે બિહામણો, ડરામણો. whereas જ્યારે ગોટ હતી સ્મોલ બટ નોટ વીક, તે સ્મોલ હતી પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફ્રોમ ઓન હર લેગ્સ. ચાંદની છે તે તેના પોતાના પગ ઉપર ઊભી હતી. હેડ સ્લાઇટલી બેન્ડ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ. તેનું માથું છે તેણે આમ ધીમેથી થોડુંક ઝુકાવ્યું, બેન્ડ એટલે વાળવું, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન અને તેના જે મજબૂત સિંગ છે, શિંગડા, હોર્ન એટલે શિંગડા, સ્ટ્રોંગ હોર્ન્સ એટલે મજબૂત શિંગડા છે, તેણે શું કર્યા? એને ભરાવ્યા. ક્યાં? ધ ડેવિલ. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એક બ્રેવ સોલ્જરની જેમ, એક બહાદુર સૈનિકની જેમ તેની સામે, એનિમી એટલે દુશ્મન, દુશ્મનની, ક્રુઅલ એનિમી સામે એટલે કે ક્રૂર દુશ્મનની સામે તે લડાઈ લડવા માટે તૈયાર હતી. ધ ફાઇટ બિગન. હવે યુદ્ધ શરૂ થઈ ગયું, બંને વચ્ચે લડાઈ ચાલુ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. અને આખી રાત, વેન્ટ ઓન થ્રુ નાઇટ, આખી રાત શરૂ રહ્યું. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ધ મૂન બિગન ટુ ગ્રો. હવે ધીરે 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 આ જે આકાશમાં ચંદ્ર છે એ ઝાંખો થવા લાગ્યો. એન્ડ સડનલી, એકાએક, હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને એકાએક તે વાદળોની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. ધીરે 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 આ તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી એક આછો પ્રકાશ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓન ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ફર્સ્ટ રેઝ, રેઝ એટલે કિરણો, ફર્સ્ટ રેઝ એટલે કિરણો છે, પહેલી સૂર્યની કિરણ છે તે ચાંદની કે જે એક મેદાનમાં પડી હતી તેના ઉપર પડી, સૂરજના કિરણો પડ્યા. She was completely shocked in blood. તે આખી લોહીથી લથપથ, એટલે શોક એટલે લથપથ હોવું, આખી લોહીથી લથપથ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. હવે devour એટલે ખાવા માટે, શોક એટલે લોહીથી લથપથ. હવે આ જે ડેવિલ છે એટલે કે વુલ્ફ છે એ થાકી ચૂક્યો હતો અને પડ્યો હતો, પણ તે તેના ખોરાકને ખાવા માટે તૈયાર હતો. A flock of birds sitting on the tree was debating the result of the fight. હવે flock of the birds એટલે પક્ષીઓનું ઝુંડ કે જે on the tree કે જે વૃક્ષ ઉપર બેઠું હતું, debating the result of the fight કે જે આ જે યુદ્ધ છે તેના પરિણામ ઉપર ચર્ચા કરી રહ્યું હતું. સો who is the winner? તો પછી કોણ જીત્યું? Asked a small one. તેમાંથી એક નાનું એવું પક્ષી બોલ્યું. The wolf, of course. હા, વરુ. Most of others declared together. No, said a wise old bird. ના, તેમાંથી બધા એકસાથે એવું જ કીધું કે વરુ જ જીત્યું કહેવાય ને. પણ તેમાંનો એક વાઇઝ ઓલ્ડ બર્ડ કે જે વૃદ્ધ ડાયો પક્ષી હતું તે બોલ્યું, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની છે
એ જ જીતી ગઈ છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આવું ક્યારેય સ્વતંત્ર સેનાની કે જે બહાદુરીથી લડી શકે એવું ક્યારેય જોયું નથી. તો મિત્રો, તમે જોયું ને, આ જે ચાંદની છે એ કેવી બહાદુરીથી લડાઈ લડી અને તેણે આ રાક્ષસ ઉપર વિજય મેળવ્યો. તે સક્ષમ હોવા ન છતાં પણ સારી રીતે લડાઈ લડી અને તેણે વુલ્ફ એટલે કે વરુને પણ થકવાડી દીધું. પણ તમે જોયું હશે કે સ્વતંત્ર થવું સારું છે, પણ એની માટે થઈ અને સક્ષમ થવું પણ જરૂરી છે. હવે ચાંદની છે એ અબુ મિયાંને પ્રિઝનથી કંટાળી ગઈ હતી, થાકી ચૂકી હતી. એને એટ્રેક્શન સ્વતંત્રતાનું હતું કે ભાઈ હું બહાર જઈશ, એકલી ટેકરીઓ પર રહીશ. તો એની ઈચ્છા એવી ફ્રી રહેવાની હતી. પણ તેને બહારનું કોઈ પણ એટલે કે બીજા વિશાળ જે વાઇલ્ડ એનિમલ છે, આવા વુલ્ફ જેવા છે, એ આવા બકરી છે એને જીવવા દેતા નથી. એના માટે એક ખોરાક જ છે, એટલે એની ઉપર ગમે ત્યારે હુમલો કરી શકે છે. એટલે અબુ મિયાં છે એની વાત ખોટી હતી નહીં. એ વારે વારે અબુ મિયાં છે એ ચાંદનીને કાલુઆની વાત કહી સંભળાવતા હતા કે ભાઈ કાલુઆ છે એને ટેકરીઓનું એટ્રેક્શન લાગ્યું અને અહીંયાથી છોડીને ગઈ, પણ મને પૂરી ખાતરી છે કે એને ડેવિલ એટલે કે રાક્ષસ આ વુલ્ફ છે એને નક્કી ખાઈ ગયો હશે. તું એ જે રસ્તે કાલુઆ ગઈ છે એ રસ્તે તું જતી નહીં. છતાં પણ ચાંદની છે એ મોકો મળે અને એનો લાભ ઉઠાવી અને એ કાલુઆના પદચિહ્ન પર પણ જાય છે અને તેને આ વરુ છે એટલે કે એનો વુલ્ફનો સામનો કરવો પડે છે. એ પછી ભયંકર રીતે લોહીથી લથબથ થઈ અને એની સામે લડે છે, પણ એનો સામનો તો કરવો જ પડે છે. અને જે રીતે કોઈ એક બ્રેવ સોલ્જર હોય તે રીતે તેની લડાઈમાં જીતી પણ જાય છે. તો જોયું મિત્રો, આ જે તમે વાર્તા સાંભળી એમાં તમને મજા પડી ને? હવે આના જે અઘરા શબ્દો છે અને તેના સ્વાપોથીના ક્વેશ્ચન આન્સર છે એ તમારે તમારી નોટબુકમાં લખી અથવા તો સ્વાપોથીમાં પૂરી અને હોમવર્કમાં બતાવવાના છે. ને જે ડિફિકલ્ટ વર્ડ છે એટલે કે અઘરા શબ્દો, ઉચ્ચાર અને અર્થ સાથે લખી 5 વાર લખી અને બતાવવાના છે. વોટ્સએપ ઉપર તમને જે કાંઈ નંબર આપ્યો છે એની અંદર તમારે જરૂર દેખાડવાના રહેશે, બરાબર? અને સુંદર અક્ષરે બતાવવાના છે. અહીંયા ગ્લોસરી આપેલી છે. ગ્લોસરીની અંદર આપણે જોઈએ બ્લડી એટલે વિકેડ, બ્લડ થર્સ્ટી. બ્લડી કોને કહેવાય? કે જે લોહી પીનારો. બ્લડ થર્સ્ટી, લોહીનો તરસ્યો, એવું કહીએ છીએ ને આપણે કે લોહીનો તરસ્યો છે એને બ્લડ થર્સ્ટી. હોરિઝન એટલે ધ લાઇન વેર, તમે ઘણીવાર જોતા હશો દૂરથી આપણને એમ થાય કે થોડેક દૂર જશું એટલે આકાશ અને પૃથ્વીનો અંત આવી જાય છે, બધા એક થઈ જતું હોય તેવું આપણને દેખાતું હોય છે. હકીકતમાં આપણે દૂર સુધી જઈએ પણ આપણને એવું જોવા મળતું નથી. ડેવિલ એટલે રાક્ષસ. વિકેડ ડેમન, વિકેડ કહેવાય, ક્રૂર કહેવાય, ડેમન કહેવાય, રાક્ષસ કહેવાય. ફેઇન્ટ એટલે ઝાખું. ફેઇન્ટ એટલે તમને ઘણીવાર ચક્કર આવી જાય ત્યારે તમને ઝાખું દેખાય, અથવા તમે ફૂલ પ્રકાશમાંથી આવીને અંધારામાં જાઓ ત્યારે તમને અંદરમાં જાઓ ઘરની અંદર ત્યારે જે ફેઇન્ટનેસ આવી જાય, ઝાખું દેખાય, અંધારા આવી જાય, એને ફેઇન્ટ કહેવાય. પ્રીટી એટલે બ્યુટીફુલ. બ્યુટીફુલ મીન્સ સુંદર. કેરેસિંગ એટલે લવિંગ ટચ. તમારે કોઈ પાલતુ કૂતરું હોય, બરાબર છે, અથવા પાલતુ બિલાડી હોય કે પાલતુ પક્ષી હોય, તમે કેરેસિંગ કરતા હોય એટલે લવિંગલી આમ ધીમે ધીમે તેને પંપાળતા હોય, ગાય હોય કે બકરી હોય તો એને તમે આમ કેરેસિંગ કરતા હોય, લવિંગ ટચ, કે આમ ધીમે ધીમે એને હાથથી ફેરવતા હોય,
એને કેરેસિંગ કહેવાય. સેપરેશન, સ્ટેટ ઓફ બિંગ સેપરેટ, વિયોગ, જુદાઈ, ખૂબ દૂર થઈ જવું, ઘણા લાંબા સમયથી અલગા પડી જવું, એને સેપરેશન કહેવાય. ડેવર, ઈટ અપ હંગ્રીલી. ડેવર એટલે ખોરાક. કોઈ ભૂખ્યો માણસ છે જે તરાપ મારીને ખાવા તૈયાર હોય એને ડેવર કહેવાય. બીમિંગ એટલે સ્માઇલિંગ હેપીલી. બીમિંગ એટલે ખૂબ ખુશ દેખાવું, હેપીલી એટલે ખુશ દેખાવું. પ્રિઝન એટલે જેલ. ડિબેટિંગ, ડિસ્કસિંગ, એકબીજા સાથે ચર્ચા કરતા હોય, ધારો કે આપણે કોમેન્ટ્રી ચાલતી હોય બરાબર, અથવા તો કોઈ યુદ્ધ ચાલતું હોય, ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય તો એની વચ્ચે ડિબેટિંગ થતી હોય, બે પાંચ વ્યક્તિ છે એ ભારતની ફેવરમાં હોય અને બીજા 2-5 વ્યક્તિ છે એ પાકિસ્તાનની ફેવરમાં હોય, અથવા તો ક્રિકેટ મેચ ચાલતી હોય તો એવી રીતે ડિબેટિંગ થતું હોય કે પેલો એમ કહે છે કે આ જીતશે, પેલો એમ કહે છે કે આ જીતશે. છેલ્લે વિનર થાય એટલે કોઈ વ્યક્તિ હોય, સારી વ્યક્તિ હોય, એમ કે ખરેખર આ વ્યક્તિ છે એ ખૂબ બહાદુર છે. એટલે ડિબેટિંગ થતી હોય, એકબીજાની ડિસ્કસિંગ ચર્ચા થતી, આર્ગ્યુમેન્ટ થતી હોય. તમે ઘણીવાર ન્યૂઝમાં જોતા હશો કે આવી ચર્ચા ન્યૂઝમાં દેખાડતા હોય છે. એક સાથે 2-5 વિદ્વાનોને બેસાડતા હોય છે અને કોઈ પણ ટૉપિક હોય એની ઉપર ડિબેટિંગ થતું હોય, વાતચીત થતી હોય કે ડિસ્કસિંગ થતી હોય મોટા પાયે કે ભાઈ આ બાબત છે અને આમાં શું થશે, આગળ કેવી પોઝિશન આવશે, આવી રીતે કર્યું હોય તો શું કરવું જોઈએ, તો એની ઉપરની આખી ચર્ચા એને ડિબેટિંગ કહેવાય. એપિટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ, હંગર, ભૂખ. એપિટાઇટ એટલે ભૂખ, ખાવા પ્રત્યેની ઈચ્છા. હૂટ, ધ કોલ ઓફ એન આઉલ, હૂટિંગ કરવું એટલે કે જે ઘુવડના બોલવાના અવાજને હૂટ એવું કહેવાય છે. ફિયરસલી એટલે ક્રુઅલ એટલે ક્રૂરતાથી. વાયોલેન્ટલી, કોઈ સિંહ છે એટલે કે ટાઈગર છે કે લાયન છે કે જે કોઈ શિકાર ઉપર ફિયરસલી એટલે કે ક્રુઅલતાથી, વાયોલેન્ટલી તેની ઉપર હુમલો કરે તો એને ફિયરસલી કહેવાય. તો મિત્રો, તમને આ જે વાત છે એમાં ખૂબ મજા પડી હશે અને આ જે ગ્લોસરી છે એ પણ તમારે સારી રીતે સારા અક્ષરે પાકી કરી અને લખવાની છે. મિત્રો, અહીંયા સરસ મજાની એવી પોએમ આપી હતી જ્હોન કીટ્સની. એ જ્હોન કીટ્સની જેવી પોએમ છે એવી પણ તમે તમારી જાતે પણ બનાવી શકો છો. આવી વાર્તા કોઈ હોય તમારી આજુબાજુમાં કે તમારા ઘરમાં, આવી રીતે કંઈ સ્ટોરી હોય તો એ પણ સારી રીતે તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો કે તમને કોઈ અનુભવ હોય કે આવી રીતે અમારી સાથે પણ બન્યું હતું. ધારો કે કોઈ આપણે એક પિક્ચર હતું કે જેમાં હાથી મેરે સાથી, તેરી મહેરબાનિયા, તો તમે એમાં જોયું જ હશે કે કોઈ પણ વ્યક્તિ છે એનું પ્રાણી પ્રત્યેનું સમજણ શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ, બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે જેથી કરીને બંને પ્રાણી અને મનુષ્ય બંને એકમેક થઈને રહેતા હોય છે. હવે અહીંયા થોડુંક અલગ પ્રકારની વાર્તા છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રાણીઓ છે એ જે એના માલિક છે એની માટે થઈ અને જીવ દઈ દેતા હોય છે. એવી વાર્તા પણ તમે સાંભળી હશે. તમારા ગુજરાતીમાં 5મા 6ઠામાં એક સરસ મજાનું વાર્તા આવતી કૂતરાની કે એણે માલિક માટે થઈ અને પોતે વેચાઈ ગયો હતો. માલિકે તેને પોતાના માટે એક સોગાદ તરીકે એટલે કે પૈસાના બદલામાં તે પોતાનો કૂતરો મૂકીને ગયો હતો શેઠ પાસે. અને શેઠના ઘરમાં ચોરી થઈ ત્યારે એ કૂતરાએ જ ચોરને પકડાવ્યા હતા અને શેઠ છે એને ખુશ થઈ અને મુક્ત કરી દીધો હતો કૂતરાને. તો એ કૂતરો છે એ એના શેઠ પાસે જાય છે, પણ શેઠને એવું થાય છે કે મારા વચનનો ભંગ કરીને કૂતરો આવ્યો છે એટલે એને મારી નાખે છે. તો
એ એના કૂતરાને મારી નાખે છે. પછી તે શેઠ આગળ જાય છે ત્યારે શેઠ છે એ કૂતરાના ખૂબ વખાણ કરે છે અને એ માલિક છે ખૂબ દુઃખી થાય છે અને તેની એક કબર બનાવે છે એની યાદમાં, અને એનું એક કબર કે મંદિર બનાવે છે. તો મિત્રો, ઘણીવાર એવું પણ બને છે કે આપણે એ મૂંગું પ્રાણી છે અને આપણે બોલી શકીએ છીએ, એ કશું બોલી શકતું નથી. આપણે એને સમજવાનું હોય છે. આ બકરી છે ચાંદની, એને અબુ મિયાँ છે એ સમજી શક્યા ન હતા. એટલે મીન્સ કે એની સ્વતંત્રતાને એ સમજી શક્યા ન હતા. એ ધારે તો એને ટેકરી ઉપર લઈ જઈ શકે, પણ એ તેને ત્યાં લઈ ગયા નહીં. એટલે કોઈ પણ વ્યક્તિમાં જ્યારે બંધન હોય ત્યારે એટ્રેક્શન વધી જાય છે. એટલે ચાંદનીને એ ટેકરીઓ તરફનું તેને અમુક વાત કરી હતી, પણ તેની સંપૂર્ણપણે કેવી છે તેની એને સંપૂર્ણ વાત કરી ન હતી. તેથી આ ચાંદની છે એ છટકી અને ભાગી જાય છે અને એને આવી હાલતમાં પસાર થવું પડે છે. એટલે કાલુઆ જેવી જ એની દશા થઈ હશે એવું આપણે માની લઈએ. પણ એ લડાઈ તો જિંદાદિલીથી જ લડી હતી. તો મિત્રો, મેં કીધું છે એમ તમારે તમારું હોમવર્ક છે એ સુંદર અક્ષરે લખવાનું છે. જે કંઈ તમને અત્યારે મેં આપ્યું ક્વેશ્ચન આન્સર, સ્પેલિંગ છે, ડિફિકલ્ટ વર્ડ સારી રીતે લખવાના છે. તો હવે પાછા ફરીવાર મળશું નેક્સ્ટ યુનિટ સાથે.